એજન્ડા એટ 9 માં સૌથી પહેલા વાત કરવી છે ભાજપના મહામંથનની। તો ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો બીજો દિવસ છે। ઇન્ડિયા મહાગઠબંધનની હતાશાની રાજનીતિ મુદ્દે અમિત શાહ પ્રસ્તાવ લાવશે। ભાજપના આ પ્રસ્તાવ દ્વારા કોંગ્રેસ સહિત વિપક્ષ પર હલ્લાબોલ કરશે શાહ। ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમની બેઠક યોજાશે। આ બેઠકમાં પીએમ મોદી અને જેપી નડ્ડાની પણ હાજરી રહેશે। લોકસભા ચૂંટણીની તૈયારી અને મહત્વની યોજનાઓ પર ચર્ચા થશે। પીએમ મોદીના ભાષણ દ્વારા રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું સમાપન થવાનું છે। તો આજે મહત્વની બેઠક કે જેમાં સીએમ અને ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે। રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પીએમ મોદીએ જીતનો મંત્ર આપ્યો। 2024 લોકસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત માટે મોદી મંત્ર અપાયો। પ્રભારીઓ 30 દિવસમાં એક જ વાર પેજ પ્રમુખ સાથે મુલાકાત કરે તેવું જણાવ્યું। દરેક બૂથ પર ગત ચૂંટણી કરતા 370 મત વધારવા પ્રયાસ કરે। યુવા અને ફર્સ્ટ વોટરને ભાજપ તરફ ખેંચવાનો પ્રયાસ કરો। મહિલા મતદારોના મત દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો। નેતાઓને 2 દિવસ મૌન ધારણ કરવાની પીએમ મોદીની સલાહ। તો જે રીતે કેટલાક જીતના મંત્ર પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યા છે એ જીતના મંત્ર પણ અમે તમને જણાવીએ કે જ્યાં ફર્સ્ટ વોટર અને જે પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે। આ પહેલા પણ વડાપ્રધાને જે પહેલા મતદાતા હોય છે તેમની સાથે સંયુક્ત રીતે વાતચીત કરી હતી, સંબોધન કર્યું હતું અને વોટ કરવાની અપીલ કરી હતી। ત્યારે કેટલાક જે જીતના મંત્ર છે જે પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યા છે। રેકોર્ડ બ્રેક જીત માટે મોદી મંત્ર અપાયા છે અને પ્રભારીઓ 30 દિવસમાં એકવાર પેજ પ્રમુખ સાથે મુલાકાત કરે, સ્થિતિને જાણે। તે બાદ દરેક બૂથ પર ગત ચૂંટણી કરતા 370 મત વધારવા પ્રયાસ કરે તેવું પણ જણાવ્યું છે। બીજી તરફ યુવા અને ફર્સ્ટ વોટરને ભાજપ તરફ ખેંચવાનો પ્રયાસ કરો તેવું પણ જણાવ્યું છે અને આ સાથે મહિલા મતદારોના મત દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો। તો બે અલગ અલગ જે મહત્વના મુદ્દાઓ છે તે અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે કે જ્યાં એક તરફ ભાજપના પ્રસ્તાવ દ્વારા કોંગ્રેસ સહિત વિપક્ષ પર શાહ હલ્લાબોલ કરશે, બીજી તરફ દરેક બૂથ પર ગત ચૂંટણી કરતા 370 મત વધારવા પ્રયાસ કરો તેવું વડાપ્રધાને જણાવ્યું છે। નેતાઓને 2 દિવસ મૌન ધારણ કરવાની પીએમ મોદીની સલાહ છે। લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મત કેવી રીતે હાંસલ કરવા તેને લઈને તમામ જે પદાધિકારીઓ છે તેમને મોદી મંત્ર અપાયો। તો 10 વિજય મંત્ર તો 100 દિવસની અંદર કાર્યકરો દરેક બૂથ સુધી પહોંચે, દરેક બૂથ પર 370 મત વધુ પડે તેવા પ્રયાસ કરે। યુવા મતદારોને ભાજપ તરફી મતદાન માટે પ્રેરિત કરો। એ સિવાય મહિલા મતદારોના મત દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો। વિપક્ષના આરોપો પર ટીકા ટિપ્પણી કરવાનું ટાળો, મૌન ધારણ કરો। મતદારો વચ્ચે માત્ર વિકાસી વાતો લઈને જાઓ। એ સિવાય સરકારની સિદ્ધિઓ દ્વારા મત મેળવવાનો પ્રયાસ કરો। આ 10 વિજયી મંત્ર જે વડાપ્રધાને આપ્યા છે। મતદારોને સરકારની સિદ્ધિ અને ફાયદા જણાવો। પાછલી સરકાર અને મોદી સરકારનો તફાવત જણાવો। આ તમામ મંત્ર આ બેઠકમાં આપવામાં આવ્યા। ભાજપને 370 અને એ સિવાય એનડીએને 400+ આંકડો પણ આપ્યો છે। હવે 370 નું લોજિક શું છે એ પણ સમજીએ તો દરેક લોકસભામાં સરેરાશ 1900 બૂથ આવે છે। દરેક બૂથ પર 370 મત વધે તો ભાજપને મોટો લાભ થાય। પ્રત્યેક લોકસભા પર 7 લાખ મત વધુ પડે। કુલ મતદાનમાં 38 કરોડ મતનો વધારો થાય। આ 370 નું લોજિક છે। 38 કરોડમાંથી અડધા મત પણ મળે તો મોટો ફાયદો થઈ શકે।